અમારે ફેક્ટરી હોય ને, ફેક્ટરી ની અંદર મુખ્ય ડિપાર્ટમેન્ટ ની અંદર બધા બે ત્રણ હોય એના પેટા વિભાગો જુદા જુદા હોય કે શેરિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય. આ બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય, પણ આ બધી વસ્તુ શેના માટે શેના માટે આટલી મોટી ફેક્ટરી કરી શેના માટે કરી? ચલો મને મારા બે વસ્તુ હોય. એક તો મારે આગળ વધવું છે, બીજા નંબરમાં મારે કઈક કામ કરવું છે. આ બે વસ્તુ હોય. અને ત્રીજા નંબરની અંદર વાત આવે ને કે આગળ વધી ગયા પછીની એક ત્રીજી વસ્તુ હોય છે કે મને એકલાને કામ મળે એવું નહીં, પણ મારે બીજા બધાને કામ આપવું છે. અને બધાને કામ આપવું છે, અને આ કામ આપવું છે એના માટે પણ માણસને છે ને કંઈક ને કંઈક નવું નવું કરવાનું મન થાય, શોખ થાય. બે વસ્તુ છે, આવશ્યકતા અને શોખ. માણસ એકલા આવશ્યકતાના કારણે કામ કરે છે એવું નથી હોતું, પણ માણસ કામ કરવાની પાછળ આવશ્યકતા પણ હોય છે અને શોખ પણ હોય છે. હવે આ શોખ અને આવશ્યકતા આની સાથે સાથે એક બીજી વસ્તુ છે કે આપણે એમ માનીએ છીએ કે આપણે કરીએ છીએ, આપણે માનીએ છીએ ને કે આ હું કરું છું, આટલું આખું એક સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું હોય, અથવા તો મેં આટલું મોટું ડિપાર્ટમેન્ટ ઉભો કરી નાખ્યો, પણ આ મેં કરી નાખ્યું આવું આપણે માનતા હોઈએ છીએ. એની અંદર આમાં હુંનું અસ્તિત્વ હોય છે કે નહીં એ વિચારવાનું છે. મારી વાત સમજાય કે હુંનું અસ્તિત્વ કેટલું આમાં? આમાં છે ને આટલું બધું થાય છે, એ થાય છે ને એની પાછળના મુખ્ય પરિબળો છે ને એ બહારના છે, અને જેને આપણે જાણતા નથી હોતા, જેને આપણે જાણતા જ નથી હોતા. આપણને ખબર જ નથી હોતી કે આ શું થાય છે, કેવી રીતે થાય છે. ભાઈએ કીધું બહાર ગયો તો 5 વાગ્યા ત્યાં બહાર ગયા હતા અને પાછા અહીંયા આવી ગયા. ગયા ત્યારે એવું તમને ખબર હતું કે પાછો આવીશ? એટલે મને કેવું છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની આપણને ખબર હોતી નથી, અને છતાંય આપણને આપણી પાસેથી કોઈ કઈ કરાવે છે. આપણી પાસે કોઈ કઈ કરાવે છે, કોણ કરાવે છે એની આપણને ખબર નથી હોતી. અને નાનો છોકરો હોય ને એને આપણે કઈ કહીએ કે ભાઈ તું આમ કર આમ કર આમ કર, આવી રીતે આપણે કહેતા હોઈએ. એટલે એ છોકરાની પાસે કરાવવું હોય ને તો આપણે ધારીએ પ્રમાણે આપણે કરાવી શકીએ, અથવા તો કરાવવાની કોશિશ કરીએ. તેથી પેલો છોકરો ના માને ના કરે વાત જુદી છે, પણ અહીંયા આગળ તો શું છે, આવી રીતે આપણને કોઈ કહેતું નથી તું કર. આવી રીતે આપણને કોઈ કહેતું નથી કે તું આમ કર આમ કર, આવું કહેતું નથી. પણ છતાંય એ કે પ્રમાણે જ આપણે કરવું પડે છે. નાના છોકરાને એની ઈચ્છા હોય તો કરે, ના ઈચ્છા હોય તો ના કરે. આપણે એની અંદરથી બગાડ થઈ શકતા નથી. આપણે એમાંથી બગાડ રહેવાની ઈચ્છા હોય ને તો પણ ના રહી શકે. કેમ ના રહી શકીએ? કારણ કે આપણું એવું એક વિધિ હોય છે. વિધિ વિધિ એટલે કરવાની પદ્ધતિ એમાં અર્થમાં નથી, પણ વિધિ એટલે આપણું ભાગ્ય, આપણે પૂર્વજન્મના કઈક કર્મ, પૂર્વજન્મના કઈક સંસ્કાર. આ બધા એવા હોય છે કે જેના કારણે આપણને આ બધી વસ્તુઓ કરવાની પાછળનું અગત્યનું પ્રેશર હોય છે. એનું સૌથી મોટું પ્રેશર એનું હોય છે, અને એનું પ્રેશર હોય છે ને એટલા માટે આપણે કરીએ. આજે અહીંયા આપણે ભેગા થયા ને, આજે અહીંયા આપણે ભેગા થયા એની પાછળ પ્રેશર હોય કુદરત. એમ તો છે ને મેં અહીંયા આવવા માટે ઈચ્છા લગભગ 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા મેં ઈચ્છા કરી હતી, પણ એ વખતે એડજસ્ટ નહીં થયું. કેમ ના થયું? કારણ કે એ વખતે આવવાનું લખેલું નહોતું. એ વખતે આવવાનું લખેલું નહોતું, અને આજે આવવાનું લખેલું હતું. અને આજે આવવાનું લખેલું હતું એટલા માટે આજે જ આવ્યું. તમે એમ કરો, માણસ ગમે એટલા વિચારો કરે ને, પણ એ વિચારો એના સાર્થક થાય છે એવું માનવાનું નહીં. વિચાર તો કરો તમે, દશરથે વિચાર્યું હશે આવતીકાલે તો મારે રાજગાદી આપવાની છે, રામચંદ્રજીને રાજગાદી આપવાની છે. અને રાજગાદી આપવાની છે એની પહેલાનું એને બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધેલું હતું. પેલા વશિષ્ઠ ઋષિને પણ બોલાવી દીધા હતા કે તમે આવો, અહીં રાજગાદીની વિધિ કરવાની છે. વિધિ એ વિધિ કરવા માટે તમારે આવવાનું છે, તો એમને બોલાવી દીધા. બધું તૈયાર થઈ ગયું હશે,
અને રાતે પેલી કઈ કઈ ગઈ હશે દશરથની પાસે, તમને યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? એમ ઉઘરાણી કરવાની હોય તો કેવી રીતે કરીએ? એ રીતે પેલી કઈ કઈ ઉઘરાણી કરવા ગઈ હશે, તમને યાદ છે કે નહીં? કે શું તેની વાત કરે? અને દેવું ચૂકવવાનું બાકી છે. અરે દેવું ચૂકવવાનું બાકી છે. દેવું ચૂકવવાનું વાંધો નહીં, કે માગી લો તો વાત કહેવાય. હવે એ વખતે યુદ્ધના મેદાનની અંદર કૈકની સાથે જયારે લગ્ન થયા, કે લગ્ન થયા ને એ વખતે લડાઈ થઈ, અને લડાઈ થઈ એ વખતે રથના સારથી તરીકે કઈ ગઈ, રથના સારથી તરીકે કઈ ગઈ હતી, અને રથના સારથી તરીકે કઈ કઈ હતી, અને એને એવી સરસ રીતે રથ ચલાવ્યો કે જેના કારણે એ દશરથ રાજાનો વિજય થયો. પણ એ વખતે એની આંગળી ખલાસ થઈ. કોની? કઈ આંગળી ખલાસ થઈ ગઈ. અરે આ શું થયું? પણ તને શું થયું? શું વળી? રથ ચલાવતી હતી અને અંદરથી એક કીડી નીકળી ગઈ. અને કીડી નીકળી ગઈ તો હવે શું કરવાનું? હવે તો હું નવી કીડી લેવા જાઉં, અને નવી કીડી લાવીને પછી એની અંદર નાખવા જાઉં તો એટલાની અંદર તો કેટલું બધું થઈ જાય. અને કદાચ દશરથ રાજા અહીંયા હોય કે ના હોય એવી પરિસ્થિતિ થઈ જાય. તો એવું થાય તો ચાલે જ નહીં. તો એવું ચાલે નહીં તો પછી શું કરવાનું? એટલા માટે કે મેં આ આંગળી અંદર નાખી અને રથને ચલાવ્યો. હવે વિચાર કરો તમે, દોડતું હોય, આમથી આમ જતું હોય, અને આંગળી અંદર નાખેલી હોય, આપણે કલ્પનાનો વિષય શું થાય? નાનું લાકડું હોય ને તે તો તૂટી ગયા વગર રહે નહીં. આ પેલી ખીલી આખી નીકળી ગઈ હશે તો એના હાથને શું થયું હોય, એની આંગળીને શું થયું હોય? એની આંગળીને વ્યવસ્થિત રીતે રાખી અને એક વાત ધ્યાન રાખો કે આની અંદર છે ને 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. રથ ચલાવવું હોય ને તો એને 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. કારણ કે આની અંદર સ્ટીયરિંગ તો હોય નહીં, દોરડું પકડવું પડે. આગળ પેલા બળદ છે 2 કે ત્યાં જે કઈ રાખેલા હોય, અને એના દોરડાને પકડવાનું, આગળ સામે જોવાનું, સામે કઈ દિશાની અંદર લડવું છે એ નક્કી કરવાનું, અને સાથે સાથે આ આંગળીને અહીંયા આગળ રાખવાનું. એક સાથે એને 3 મોરચે લડવાનું હતું. અને 3 મોરચે લડીને પણ એને કામ શું કર્યું? દશરથ રાજાનો વિજય થાય ને એ રીતનું એને કામ કર્યું. અને એટલા માટે દશરથ રાજાએ કહ્યું કે તું હવે માગી લે, તારે જે માંગવું હોય એ વરદાન માગી લે, મારે આજે તારે આપવું જ છે. આવી પરિસ્થિતિની અંદર તે જે કામ કર્યું છે ને એ કઈ નાનું કામ નથી કર્યું. એટલે એ વખતે એને કહ્યું કે હું તમારી પાસે છે ને આ તમારે મારા તરફથી રાખી મૂકવાનું, જયારે ટાઈમ આવશે ત્યારે માગીશ, જયારે ટાઈમ આવશે ત્યારે માગીશ. અત્યારની વાત નહીં, અત્યારે મારે માગવું નથી. અત્યારે હું માગીશ ને તો એ મજા નહીં આવે. એટલે મારે હમણાં માગવું નથી, પણ ન્યાસ તરીકે રાખવું. ન્યાસ શબ્દ વાપરેલો, ન્યાસી ભૂતસ્તુ મેં વરાહ, આવો શબ્દ હેમચંદ્રાચાર્ય વાપર્યો. ન્યાસી ભૂતસ્તુ મેં વરાહ, મારું વરદાન છે ને એ તમારે ત્યાં થાપણ તરીકે ગીરવે મૂકું છું. થાપણ તરીકે હું મૂકું છું. હવે જયારે ટાઈમ આવશે ને ત્યારે હું માગીશ. આજે માગવું નથી મારે, કઈ માગવું. પણ એ અત્યારે હવે યાદ કરાવે છે, મારે છોડવાનું છે. આજે માગે છે, હું રહેવા માટે આવી છું. બહુ સારું કામ કર્યું કે સમયસર આવી છે. સમયસર છે. તમે ક્યાંય બહાર જવાની તૈયારી કરતા હોય અને તમારો છોકરો તમારી પાસે એમ કે બાબા 100 રૂપિયા આપો, કેવું થાય? આ ટાઈમ છે માગવાનો. હા, અક્કર બક્કર છે કે નથી તારામાં? અને એ કાલે નીકળવાનું છે ને આજે હવે અહીંયા આગળ આવી ગયા, બધું માનસિક રીતે એની તૈયારી છે, બધું ફિટ થઈ ગયું. અને હવે અહીંયા પેલે કઈ બરાબર ટાઈમસર આવ્યા છો, સમયસર આવ્યા છો. સારું થયું કે તમે આવતીકાલે ના આવ્યા, કારણ કે આવતીકાલે આવ્યા હોય તો મારી પાસે કશું હોતું જ નહીં. આપવાનું ના હોય ને શું હોય? હોય તો આપું ને, મારી પાસે હોય જ નહીં તો હું શું આપું? એટલે તમે આજે આવ્યા છો ને બહુ સમયસર આવી ગયા છો ને, હું તમને આપીશ. માંગો તમારે શું જોઈએ?
અને એ વખતે એને કહ્યું કે તમારે જો આપવું હોય ને તો મારા ભરતને રાજગાદી આપી દો. ભરતને રાજગાદી આપી દો. હવે વિચાર કરો તમે, આખા નગરની અંદર ની આખા રાજ્યની અંદર ઉદ્ઘોષણા થઈ ચૂકી છે કે રામચંદ્રજીને રાજગાદી આપવામાં આવશે અને હું જંગલની અંદર જઈને આરાધના કરીશ. એવા ટાઈમે શું થાય? એના આંચકો તો લાગે કે ના લાગે? આંચકો લાગ્યો એટલે પેલી એમ બીજો એક ફટકો માર્યો. હવે ફટકો માર્યો. આમ તો પહેલો ફટકો જ હતો, અહીં બીજો ફટકો માર્યો. ચિંતા ના કરશો કે તમે ના આપી શકો એમ મને તો વાંધો નહીં. તમે ચિંતા ના કરતા. આ તો હું તમને યાદ કરાવી દઉં છું. બાકી નહીં આપો તો ચાલશે. નહીં આપો તો ચાલશે એટલે શું? એટલે તું સમજે શું? રઘુકુળ નો શું? અને રઘુકુળ ની અંદર ગમે તેવી પરિસ્થિતિની અંદર એક વખત આપેલી વસ્તુ છે ને પાછી માંગવાની હોય જ નહીં. પણ વાંધો નહીં, હું તો એ વિચાર કરતો હતો કે તારો ભરત રાજા બનશે. સમજો આ એની માસ્ટર કી છે હો. તારો ભરત રાજા બનશે એટલે કઈ કઈ એક વખત વિચારવા તો પડી કે સારી વાત તો આની ખોટી નથી, પણ કે કઈ નહીં. અને ભાગ્યું છે તો પાછું હટવાય નહીં. ભાગ્યું જ છે તો હવે પાછા હટવાની તો વાત જ આવે નહીં. વાંધો નહીં કે તે ભરતને રાજગાદી પર મારે બેસાડવા. તમે પેલા ડિસાઈડ તો કરો, ડિસિઝન તો લઈ લો. તમે ડિસિઝન લો પછીની વાત છે ને. એક વખત ફાઇનલ કરો કે રાજા બનાવો. કઈ નહીં, આપી દીધું પોતાને. અને તરત રામચંદ્રજીને બોલાયા. રામચંદ્રજી બોલાયા ને એ વખતે દશરથનું મોઢું પડી ગયું. રવાના કર્યું અને રામચંદ્રજીને બોલાયા ને કે મારે થોડું કામ છે, આવો લાઈ ગયા બનાવો. શું આપને છે? કે છે કે મારી ઈચ્છા તો છે કે તમે આવતીકાલે રાજગાદી સોંપવાની છે. પિતાજી તમારી વાત બરાબર છે, પણ એમાં બીજું કઈ હોય તો મને વાંધો નથી. તો આજે હોય કહી દો કે મારી ઈચ્છા તો છે, પણ આજે એમના કઈ કઈ આવી હતી ને સાથે મારે પેલા વરદાન આપ્યું. આ બધી વાતો એમને કરી. વરદાનની ચિંતા કરવાની જરૂર નહીં. આપનું રાજ્ય છે ને આપણે જે કરવું હોય એ કરી શકો. અને મારી તો એ વાત છે કે આ નીતિ જ ખોટી છે. કોણ કે છે? રામચંદ્રજી કે છે આ નીતિ જ ખોટી છે. શેની? તો કે 4 ભાઈ છે અને 4 ભાઈ ની અંદર થી એકને રાજ્ય આપવાના અને 3 ને રાજ્ય નહીં આપવાના. આ નીતિ જ ખોટી છે. આ લેવા વાળા ને આપવા વાળા કેવા હશે? લેવા વાળા અને આપવા વાળા કેવા હશે? અને કે એ નીતિ જ ખોટી છે. મને તે ખોટી લાગે છે. અરે પણ સમજ, પદ્ધતિ એ છે કે મોટા હોય ને તેને રાજ્ય આપવાનું હોય. મોટો પહેલો અધિકારી હોય છે, પછી બીજાને તો એની સાથે સાથે જે કઈ આપવાનું બાકી પડતું હોય ને એ મળી જતું હોય. પણ નીતિ આ છે. પણ મેં વરદાન આપેલું હતું અને વરદાન આપેલું હતું અને એ વરદાન અત્યાર સુધી આપવાનો ચાન્સ આવેલો નહોતો. અને કઈ કઈ મને એ વરદાન યાદ કરાવવા માટે આજે જ આવ્યું. આ તો બરાબર છે. શું માંગે છે? શું માંગ્યું? કે રાજ્ય એને માંગ્યું. રાજ્ય માંગ્યું ને એટલું જ છે ને. એમાં મને બોલાવવાની ક્યાં જરૂર હતી? એના માટે મને બોલાવવાની ક્યાં જરૂર હતી? તમારે મને આદેશ કરી દેવાનો હતો કે આ રાજ્ય એને આપી દે. કેવી પરિસ્થિતિ હશે એ વખતની? એની પરિસ્થિતિ કેવી હશે? અને પરિસ્થિતિના કારણે એને તરત જ રાજીનામું આપવાની વાત નહીં, પણ એને એ કહ્યું કે મારો ભાઈ છે ભરત, મારો ભાઈ છે અને મારો ભાઈ છે એટલે એ અહીંયા હશે ને. અને હું અહીંયા હોઈશ તો એ ગાદી ઉપર બેસશે એવું હું માનતો નથી. કારણ કે મારો ભાઈ છે. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. અને મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. આપણને કોના ઉપર વિશ્વાસ? આપણને કોના ઉપર વિશ્વાસ છે? સાચું કહીએ ને તો આપણને આપણી જાત ઉપર પણ વિશ્વાસ છે. આપણને આપણી જાત ઉપર પણ વિશ્વાસ નથી અને આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખી શકીએ એવું પણ પરિસ્થિતિ નથી. કારણ કે આપણા મગજના ઉપર કોનો આધાર ચાલે છે એની આપણને ખબર નથી. રામચંદ્રજી કહી દીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમે જેને આપ્યું એને બરાબર જ છે,
હું તો તમને એમ કહું છું કે આ તો મારો ભાઈ છે ભરત તો મારો ભાઈ છે. પણ કોઈ પણ પ્રજાજનને તમે આપી દો તોય માને શું? પ્રજાજનને આપી દો તો પણ માને શું? કારણ કે તમારું રાજ્ય છે, મારું નથી. રાજ્ય તમારું છે, મારું નથી. અને મારું નથી એટલા માટે મારે આમાં ક્યાંય પણ ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. ડિસિઝન તમારે લેવાનું છે. રોંગ લો કે રાઈટ લો એની સાથે પણ મારે વિચાર કરવાની વાત નથી. અને એને નક્કી કર્યું કે મને મારો ભાઈ છે એટલા માટે મને વિશ્વાસ છે કે અહીંયા હું હોઈશ ને તો એ બેસશે નહીં. એટલે મને વનવાસ આપી દો. વનવાસ હું વનવાસમાં જતો અને એ ત્યાંથી જતો રહ્યો. ચંદ્રએ જવાની તૈયારી કરી. અને જવાની તૈયારી કરી એટલે પછી ઘરવાળી કેવું પડે ને, તારે ભાઈ તો જવું છું, તારે રહેવું છે જવું જા. એ એની માને મળવા માટે ગયો. અને માને કહ્યું કે પિતાજી આવી રીતે ભરતે રાજધાની આપી છે, પણ ભરત હું અહીંયા હોઈશ ને તો રાજધાની ઉપર બેસશે નહીં. પણ એટલા માટે હું અહીંથી રવાના થવું છું. અને રવાના થવું છું ને એ વાત કરી એને. અને ત્યાંથી રવાના થવાની તૈયારી કરે છે. એનું કહેવા માટે આવ્યો જા. પણ એ દરમિયાનની અંદર એક ઘટના બીજી બની છે. આ વાતને તો આપણે હવે અડવું જ નથી, કારણ કે આ બધી વાતો કરવા જઈએ ને તો લાંબો ટાઈમ લાગે. આ ઘટના જયારે બની ને ત્યારે ભરત છે ને એ અયોધ્યામાં ભરત અયોધ્યામાં હતો. અને અયોધ્યાની અંદરથી એને સમાચાર મળ્યા કે પિતાજી રાજધાની સોંપી અને સંન્યાસ લેવાની તૈયારી કરે છે. અજૈન રામાયણ એટલે વાલ્મીકીની રામાયણની આ એવી છે કે આ ઘટના જયારે બની ને એ વખતે દશરથજીને એટેક આવ્યો. ત્યારે દશરથજી આ એક વાત છે કે ભરત બાર હતો અને આ ઘટના અહીંયા આગળ બની. આ ઘટના બની ને એટલે તરત શું છે એ લોકોને ત્યાં એક રિવાજ હતા કે જે ગુજરી જાય ને એની મૂર્તિ તો એક મંદિર હતું. એ મંદિરની અંદર મૂર્તિઓ કહી દે એની અંદર દશરથજીની મૂર્તિ અને ભરત આવે છે. ભરત આવે છે અને પહેલા પેલો એ મંદિરમાં ગયો દર્શન કરવા માટે. એને જોયું આ દશરથજીની મૂર્તિ કેમ છે, દશરથજીની મૂર્તિ અહીંયા આગળ કેમ? એને કોઈ પૂછ્યું કે આ મૂર્તિ કેવી રીતે આવી ગઈ? કે પિતાજીની કેવી રીતે થઈ, થયું શું? અને ત્યાંથી ત્યાં આવ્યો, જોઈ અને સીધો ઘરે ગયો. ઘરે જઈ અને વાત તરીકે સમજી આજ રાજધાની એ રાજધાની પર તારે બેસવાનું છે. રાજધાની પર તારે બેસવાનું, મારે રાજધાની પર મારે બેસવાનું છે. મારો મોટો ભાઈ છે, મારા પિતાજી છે, શું વાત છે? આવી આવી વાત ક્યાંથી આવી? અને એ વખતે એને કહ્યું કે કહીને પણ હવે ખ્યાલ તો આવી ગયો કે મેં ભૂલ કરી છે. કહીને ખ્યાલ આવી ગયો કે મેં ભૂલ કરી છે. પણ એ ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, હવે શું કરવાનું? એટલે કે તારે રાજધાની તો સ્વીકારવાનું, મારે રાજધાની સ્વીકારવાની નથી. પણ હું હવે અહીંથી જાઉં છું. ભરત કે હું જાઉં છું અહીંથી. ક્યાં જાય છે? જ્યાં રામચંદ્રજી ગયા ને ત્યાં રામચંદ્રજી આગળ જતા હતા. અને જતા હતા ને એ વખત એ ઘટના એવી છે કે રામચંદ્રજી એ રસ્તામાં જતા હોય તો રસ્તો તો પહેલા લોકો કેવા હતા, કાંટા કાપતા હોય. વન દેવતાને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? એ વન દેવતા આ કાંટાઓ છે ને એ બધા કાંટાઓને તું ઊંધા કરી. આ કાંટાઓ છે એ બધા કાંટાઓને તું ઊંધા કરી નાખજે. એને કોકે પૂછ્યું કે હવે તમે પાછા તો આવવાનું નથી, તમારે પાછું તો આવવાનું નથી, પછી આ કાંટા ઊંધા કરવાની વાત કેમ કરો છો? તમારે પાછા આવવાનું હોય તો તમને વાગવાના હતા તો વાગી ગયા. હવે તમને તો વાગવાના નથી તો તમે કેમ આવો કરો છો? એને વાત કરી, મજાની વાત છે. એટલે જો આપણે જઈએ છે ભરત પાછળ આવવાનો, ભરત પાછળ આવવાનો છે. અને ભરત પાછળ આવવાનો છે અને એ હવે રાજા થવાનો છે.
એ રાજા થવાનો છે. અને રાજા થવાનો છે તો પછી એને કાંટા વાગે ને લોહી નીકળે એ કેટલું સારું લાગે? એ સારું ના લાગે. એટલા માટે કે વન દેવતા જો આ કાંટાને ઊંધા કરી નાખે ને વગાડે નહીં ને તો એને તકલીફ ના પડે. એ મારી જગ્યાએ રાજા થવાનું છે, એ મારી જગ્યાએ રાજા થવાનો છે, એના માટે હું આવું વિચારી શકું? વિચારી શકું? અને અધિકાર મારો છે, અધિકાર મારો છે. અને મારો અધિકાર હોવા છતાં પણ પેલો આ રીતે કરતો હોય કેવી રીતે આપણે સહન કરીશું? પણ આ એની મહત્તા છે, આ એની મહત્તા છે. અને મહત્તા છે એટલા માટે એ આવે છે. અને રામચંદ્રજી ને મળવા માટે પેલો ભરત આવે છે. અને ભરત ચોથા આંસુએ રડે છે. આ ખોટું થઈ ગયું, મારી માએ ભૂલ કરી, આમ તેમ બહુ બોલ્યો. તારી બોલવાની જરૂર નહીં. તારી માએ જરાય ભૂલ કરી નથી. તારી માએ મારા પિતાને એ ઋણમાંથી મુક્ત કર્યા છે. તારી માએ, એટલે તારી માં નહીં, તારી માં એ મારી માં જ છે. મારી માતાએ મારા પિતાને ઋણ મુક્ત કર્યા છે, દેવામાંથી મુક્ત કર્યા છે. આ દેવામાંથી મુક્ત કરે ને એ કામ કઈ ખોટું ના હોય, એ સારું જ હોય. આની વાતો તો બધી ઘણી છે અને સાંભળવા જેવી છે. પણ આજે હવે આપણી પાસે ટાઈમ 10 મિનિટ બદલે 20 મિનિટ થઈ ગઈ છે, એટલે આ વાત અહીંયા રાખીએ. પણ આપણે એ સમજવું છે કે આપણે આપણા કર્તવ્યની અંદર જરા પણ પાછા હટવાનું નથી. આપણે આપણા કર્તવ્યની અંદર કેમ કરીને આગળ વધી શકીએ એ આપણે વિચારવું, અને એ વિચારીને આપણે આગળ વધવાની વાત છે. બાકી તો આ ફેક્ટરી છે ને, એ ફેક્ટરી એ શું છે? વિજયભાઈની મિલકત છે એવું માનવાનું નહીં. દેશની મિલકત છે, દેશની મિલકત છે. અને દેશની મિલકત છે એટલા માટે આપણે દેશની મિલકતને વધારવા માટે કોશિશ કરવી પડે. અને મહત્વની વસ્તુ તો એ છે કે દેશના અર્થતંત્રને આપણે જેટલું મજબૂત બનાવીએ ને એટલું આપણો દેશના અર્થતંત્રને આપણે જેટલું મજબૂત બનાવીએ એટલો આપણો દેશ મજબૂત થાય. અને આપણો દેશ મજબૂત થાય ને એટલા આપણે દેશના સહયોગની અંદર, દેશના કાર્યની અંદર આપણે સહભાગી થઈ અને આપણે આપણા જીવનને છેવટે આપણા આત્માના કલ્યાણ તરફ મળવાનું છે. કારણ કે આ બધી વસ્તુ છે ને એ બરાબર છે, પણ સૌથી અગત્યની વસ્તુ કોઈ પણ હોય ને તો આપણો આત્મા છે. અને આપણા આત્માને આપણે કેવી રીતે આગળ વધારવાનું, કેવી રીતે આપણે આત્માને પુષ્ટ બનાવવાનું, એના માટે આપણે શું મેન્યુફેક્ચરિંગ કરવું પડે અને શેનું પ્રોડક્શન કરવું પડે અને કેવા એના ડિપાર્ટમેન્ટ ઉભા કરવા પડે, આને આપણે વ્યવસ્થિત રીતે સમજીને એને અનુરૂપ આપણે કાર્ય કરતા થઈએ ને તો આપણું જીવન ઘણી બધી વખતે